ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિંગળી ખાતે ગત તારીખ 11/7/2023ના રોજ એક ડબલ હત્યા થઈ હોવાનું જાણવા મળેલ. ભાવનગર પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધી અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે સખત સૂચના કરવામાં આવેલ. આ અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર નાઓ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની પણ રચના કરવામાં આવેલ, જેમાં ગુનો શોધી કાઢવા માટે છેલ્લા 6 મહિનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ અથાગ રાત દિવસ પ્રયત્નો કરી રહી હતી, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા તજવીજ કરેલ. પિંગળી ગામથી આજુબાજુના 50 કિલોમીટર વિસ્તારના કુલ 19 ગામના કુલ 38 CCTV કેમેરાઓ તપાસવામાં આવેલ. આવા ગુનાઓમાં અગાઉ પકડાયા ગયેલ ઇસમો અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તેમજ તેની આજુબાજુના ગામના રહીશોની પૂછપરછ કરવામાં આવેલ. આ બનાવમાં નાનામાં નાની કડી મળે તો પણ ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનો પણ શોધાયેલો રહેવા પામેલ નહીં. ત્યારે તારીખ 22/1/2024ના રોજ ભાવનગર પેરોલ ફ્લો સ્કોડ તેમજ LCB સ્ટાફના માણસો ઉપરોક્ત ફંડ શોધાયેલ મિલકત સંબંધી ગુનાના સગદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન તળાજા તાલુકાના ભુદાવડ નંબર 3 ભદાવડ પિંગળી રોડ મોટી માંડવાડી ચોકડી પાસે રોડ પર આવતા આરોપી નંબર 1-2 શંકાસ્પદ મોટરસાઇકલ અને રોકડા 33,000 સાથે હાજર મળી આવેલ. જે રોકડ રકમ તેમજ મોટરસાઇકલ અંગે તેઓ બંને પાસે આધાર પુરાવાઓ માંગતા જે નહીં આવતા, જેથી મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી તેઓ બંનેને અટક કરવામાં આવેલ. તેઓની અલગ અલગ પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેઓએ બંને કબૂલાત કરેલ કે આજથી આશરે 6 મહિના પહેલા રણજીતભાઈ યાદવ રહેઠાણ પિંગળી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાના કહેવાથી અને તેની પાસેથી ₹5 લાખની સોપારી લઈને તેણે પિંગળી ગામે બતાવેલ ઘરમાં જઈને જણાવેલ મોડી રાતના વંડી ટપ્પીને મકાનમાં પ્રવેશી દાદા અને દાદીને તેઓની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી નાખેલ. દાદી શરીરે પહેરેલ સોનાના દાગીના તેમજ દાદા પાસે રહેલ મોબાઈલ ફોન લઈને રણજીતભાઈ યાદવને આપી દીધેલ હોવાનું જણાવેલ. ત્યારે રણજીતભાઈ યાદવે આ મર્ડર કરવા માટે ₹5 લાખ આપેલ. આ ઉપરોક્ત બંને આરોપીઓએ ડબલ મર્ડર કરેલ હોવા અંગે કરેલ કબૂલાતમાં જણાવેલ. બાકીના આરોપીઓને પકડવા માટે ભાવનગર પેરોલ ફ્લો સ્કોડ તેમજ LCB સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા નીચે બીજા અન્ય આરોપીઓને ઝડપી કુલ 6 લોકોની ડબલ મર્ડરના ગુનામાં ધોરણસર અટક કરવામાં આવેલ. જ્યારે તમામ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહિલ, GA ન્યૂઝ, ભાવનગર.